મોટા મોટા માછલા છે જો એને જોરદાર મોટા મોટા વાહ હાય છે કે ભંગ નહીં કહું આ લગભગ તો એવું લાગે અનુભવ ઉપર લાગે કે 2 કિલો ઉપરના તો માછલા હશે જ આલો હોના કિલો કામ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો હું જાઉં છું કેતનભાઈના ઘરે તો તમને બધાને માછલા બતાવવા જાઉં છું અમારા કેતનભાઈ છે ને બહુ મોટા મોટા માછલા ઘણા બધા લઈને આવ્યા છે હું છે ને ઓલા ખાલામાં મેં જોઈ લીધું અને કેતનભાઈ છે ને હાથ કર્યો છે કે તારે માછલા જોવા તો આવી એમ તો આપણે છે ને જઈએ એના ઘરે કેવા માછલા છે તમને બધાને બતાવી તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો હું માછલા છે તમને જોવા મળશે મારા કેતનભાઈએ શરૂ કરી નાખેલું છે હતે કામ ઓ આવડા મોટા માછલા આને શું કહેવાય કેતનભાઈ રવ આય કેતનભાઈનું કામ કેમ કઈડા મોટા મોટા માછલા આવે એટલે ફેમિલી જો તો ખરા માછલું એકવાર ને સારું કરે છે મારા કેતનભાઈ શાકું મસ્ત ગોતી લીધું આના છે ને ભીંગડા પડે છે ફેમિલી કાપવાની છે ને કે આખે ખાલી ભીંગડા વેસવાનું હે કે શાક બનાવવાની વેસવાનું સારું કરી તો ફેમિલી આ છે ને સારું કરે છે પણ આ સારું કરીને વેસવાનું છે એવું છે આને કહેવાય રવ તો બે મસ્ત મજાના રવ આવી ગયેલા બે જ આવ્યા કઈ આમ તો ગારું ફેરવા હજી હે તો હજી રવ ઘણા બધા હે ફેમિલી આ તો બે છે મસ્ત મસ્ત આવેલા હજી બીજા છે એ તમને હું બતાવી વિડીયોમાં છે ને કન્ટિન્યુ બિના રહેતો આજ તમને એકલા માછલા જ બતાવવાના છે મોટા મોટા હો એ હતી હેમાં આવ્યા ઝાડમાં એટલે અમારા ઝાડમાં કે અમારા ઝાડમાં આવેલા હે કે તમારા ઝાડમાં હતું પણ હા મરી ગયેલું હતું મોટું હતું મોટું હતું મરી ગયેલું તો એ લાવવા નહીં હોય તો કેટલા બધા માછલા હોય મોટા મોટા એના ભીંગડા કટિંગ કરવાનું શરૂ છે 2 કિલોનું છે આ 2 કિલો ઉપરનું છે આ માછલું બીજું કામ શરૂ છે ભીંગડાને ઉપાડવાનું કટિંગને ઉપાડવાનું ફેમિલી અત્યારે છે ને અમારે કેતનભાઈ હારા કરે છે ને અમારે જા જોઈને આવે ને એટલે એ માછલા પણ હું દેખાડી એમાંય ઘણા આવેલા એમ કેતનભાઈ કહે છે આપણને નથી ખબર પણ આવે ને પછી હું તમને બતાવી એમાં શું શાક આવે છે અત્યારે જો અમારે કેતનભાઈ આમ સારું કરે છે એમને આમ ભીંગડા પાડો ને આમ ભીંગડા ઉડા જાય કેમ પણ એને કારીગર છે કારીગર કેમ ભીંગડા ઉડી ફેમિલી તો બે માછલાના છે ને ભીંગડા પડી ગયા અને કહેવાય રવના ભીંગડા પડી ગયા છે ને હવે કામ શરૂ છે કાપવાનું તો આને છે ને બે બાજુ પીસડા ખેરી નાખવાના છે વાહ હાય છે કે ભંગ નહીં કહું તો જો ફેમિલી આવી રીતના એક મસલા મેળા આપણે બધા પીસડા ખેર નહીં ખા કાપી નહીં ખા એક મસલામાં હજી બાકી છે ને એકમાં ખેરી નહીં ખા બધા ખેરી નહીં ખાય એમ જ આવડે બોલો દરિયામાં ગયેલા હે દોશું ગોતવા તો હવે આના કરવાના છે બટકા જો ઓય રાજુ ઓલી અમરેલી નહીં તો હવે છે ને સાકોની ધાર નીકળે છે ધાર કેમ કે હવે ધાર કાઢવી પડે માછલા કાપવા માટે આપણું ઘર અહીંથી દેખાય જો હે ને આ ખાલામાંથી દેખાય આપણું ઘર જો હવે બટકા થાય એવી
કંઈની ફેમિલી જો આવી રીતના બટકા કરવાના હોય, પછી મસલાના ભીંગડા પાડવાના પેલા, પછી છે ને પીસડા કાપવાના, પછી આવી રીતના બટકા કરી નાખવાના મસ્ત મસ્ત. આ તો વેસવાનું છે ને એટલે છે ને આમને બટકા કરે છે મોટા મોટા, નકર તો આના હજી નાના નાના થાય એમ. તો આ વેસવાને એટલે મોટા મોટા કરી નાખે એમ. ને બટકા એમ પણ બોલ્યા આ જોવા ટાઈમ ફેમિલી જો આવી રીતના હવે બધાના બટકા કરી નાખશે મસ્ત મસ્ત. અને હવે છે ને આના બટકા કરવાના છે માટી કેમ મસ્ત માટી હે નહીં એમ હે. એકનો બટકા કરી નાખ, હવે આના કરવાના છે. ત્યાં સુધીમાં હું છે ને તમને બીજા માછલા બતાવું. ચલો બીજા માછલા છે ને અહીંયા પડ્યા છે, હું તમને બતાવું. જો તો એ બે જ નહોતા, કેટલા બધા માછલા આમ તો જો ઢીગલો એને જોરદાર કેટલા બધા માછલા હે ફેમિલી. આમાં 4 પડ્યા હજી ને 2 હારા કરે છે. ઈ જો મોટા મોટા માછલા આવી ગયા. હજી આ થેલીમાં છે, તમને બતાવું. આમાં નાના છે ને એક મોટું છે. 5, 6 ને 7 માછલા મોટા મોટા લાવેલા છે. જો આમાં છે માછલા ને આ તો જો કેટલા મોટા મોટા માછલા આવે. આને કહેવાય રવ. મને છે ને નામ ભૂલાઈ જાય, પણ આને રવ કહેવાય. મસ્ત મસ્ત. ને આ 2 કિલા ઉપરના 3 કિલાના તો હશે જ તે. અંદાજ ઉપર જોખેલા તો નથી, પણ મોટા મોટા માછલા છે. જોવાય એને જોરદાર મોટા મોટા. 2 કિલા ઉપરના તો હે જ તે ફેમિલી. બીજા માછલાને જો પીસડા ખેરી નહીં ખાસી. આપણે માછલા દેખાડવા ગયા ને તો અહીંયા છે ને પીસડા કપાઈ ગયા, કટ 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 થઈ ગયું. માથા જો કાઢી નહીં ખાસી બેયના, કેમ કે માથા તો નથી નાખવાના એટલે. તો ફેમિલી બીજા માછલાનું પણ કટિંગ થઈ ગયું છે મસ્ત મસ્ત, જોઈ શકતા હશો. બે માછલાના કટિંગ થઈ ગયા ને બટકા થોડાક મોટા રાખેલા છે. હજી આનાથી નાના કરશે, પણ આ વેસવાન છે કે એટલે એ નાજીને પછી એને જેવડા કવડાવડા કરે. અત્યારે આપણે અવડાવડા કરતા કર્યા છે. કેમ પણ આ એક માછલાના છે, બીજા માછલાના છે આ જબલામાં ભરીને પેક કરી નાખ્યા છે. આ બીજા માછલાના એવું. તો ફેમિલી મોટા મોટા માછલા આવી ગયેલા છે, આપણે લઈને બેસી ગયા છીએ વેસવા. આ રવનો ભાવ તો શું હોય ખબર છે? કેમ કે અત્યારે તો આ બધે આવડા માછલા નીકળ્યા છે, એટલે આનો ભાવ ખાલી 1 કિલો માછલી છે. 1 કિલો મસ્ત મસ્ત ટેસ્ટી ટેસ્ટી એવું ફેમિલી. મસ્ત મજાના માછલા આવી ગયેલા છે મોટા મોટા. ને આમાં તો કેટલા છે? 1, 2, 3, 4, 5 માછલા આમાં છે. 2 માછલાનું કટિંગ કરી નાખ્યું. હજી એક માછલાનું કટિંગ થાય છે. અમારે કેતનભાઈ હજી માછલાનું એક કટિંગ કરે છે. 2 માછલા વેસવાના ને 1 માછલું છે ને ઘરે ખાવા સારું કટિંગ કરે છે. ને એટલા માછલા છે મોટા મોટા આવી ગયેલા. અને હજી તો અમારા ભોલાભાઈની એ ઝાડમાં હું લઈને આવે ને એ હું તમને બતાવી, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ને અત્યારે તો છે ને એવડા એવડા માછલા આવી ગયેલા છે. આને કહેવાય શું કહેવાય? રવ મસ્ત મસ્ત માછલા આવી ગયેલા છે ફેમિલી. કંઈ નહીં તો આવા માછલા છે ને બીજા તો આ કટિંગ કરી નાખ્યું. 2 માછલાનું કટિંગ કર્યું ને એટલું છું તો એટલું પાણી પડે છે ફેમિલી. એવું હે કંઈ નહીં. તો અમારે કેતનભાઈ હજી એક માછલાનું કટિંગ કરે છે. એ ઘરે જમવા હતું ભોજન માટે. ને બીજા તો આવડા માછલા છે ને મસ્ત મસ્ત જોરદાર કાંઈ નો ઘટે. આ લગભગ તો એવું લાગે, અનુભવ ઉપર લાગે કે 2 કિલા ઉપરના તો માછલા હશે કે મસ્ત મસ્ત એવું છે. ને આખા દરિયામાં ફેમિલી કેટલા માછલા, અમારે ઝાડમાં કેટલા માછલા આવે એમ કે
ઝાડમાં કેતનભાઈ કહેતા કે કઈડું મોટું આના કરતાં પણ 3 ગણું મોટું માછલું હતું. એ દરિયામાં ઘા કરતા આવ્યા, કેમ કે એ બહુ સારું નહોતું એટલે ઘા કરતા આવ્યા. આની કરતાં 3 કિલો ગણું મોટું એટલે કેટલા 5-6 કિલોનું તો આવડું માછલું હશે જ તી. પણ એ ઘા કરતા આવ્યા, પણ ખરાબ થઈ ગયેલું હતું ને એટલે એવું હતું ને. કાંઈ નહીં, આવા કંઈક માછલા છે મસ્ત મજાના. અને આ અમારે કેતનભાઈ આવી રીતનું કટિંગ કરી નાખ્યું છે અને એ કોકને દેવા જવાનું છે એવું છે. અને આ બીજા જાવા માછલા છે. અને આપણે ઘરે જઈ ભોલાભાઈને કંઈક લઈને આવેલા હશે ને તો હું તમને બતાવી. તો વિડીયોમાં છે ને બહાર રહેજો. કેતનભાઈ કાપીને લાવ્યા છે. એ તો નાના નાના હતા, મને એમ કે મોટા મોટા કાપવા ગયા, પણ એ નાના નામ જો એ કાપ્યા કેવી રીતના ખબર, સામડા પાડીને એવા. આમ તો કેમ સામડા પીડાય છે એને મસ્ત કાપી નાખી જોરદાર. તો ફેમિલી મસ્ત મસ્ત માછલા બધા છે ને લાઈનમાં ગોઠવી દીધા અને ફોટા પાડવાના કેમ પણ નાખી દીધા બધા તગારામાં. આલો હોના કિલો હોના કિલો કામ મૂકવા હતા ઘરે ઠીક મારા ફ્રીજમાં જ જાય છે. ફેમિલી મારા મમ્મી ફોનમાં વાત કરે છે. ફેમિલી હવે છે ને હું ઘરે આવી છું અને મારા મમ્મી કેટલું શાક લઈને આવ્યા ને એ હું તમને બતાવું. આમ જો આવડા તો કેતનભાઈ મૂકીને જાય ને ઈવડા ઈ છે લીને આવતા નહોતા તગારામાં નાખી. તો એમાં 3 વિધા છે ને બીજા બધા વેસાઈ ગયા છે. ને બીજું મારા મમ્મી જો જાજો ને આવ્યા પાટા ને એવું બધું આવેલ છે ને હોંડિયા ખાલી એટલા જ આવેલા હે એવું હે ફેમિલી. કાંઈ વધારે એટલું બધું શાક નથી આવતું. આમ તો કેટલા મોટા મોટા મહિલા આવે, પણ આ છે ને બંધણમાં છે ને હોંડિયા ને એવું કઈ લાટ નથી આવતું. હોંડિયા એટલા જ આવેલા છે આખા ઝાડમાં. ને પાટા ને એવું આવેલું છે. લેમ તો કવડો મોટો છે ભાઈ એવું શાક આવી ગયું છે. મોટા મોટા માછલા ને હવે છે ને કાલમાં આપણે પાછા તમને બધાને બતાવીશું કે પાછું શું શાક આવે એમ. આસમાં તો ઘણા મોટા મોટા માછલા આવી ગયા મારા કેતનભાઈને. મારા મમ્મીને ઝાડ બાંધેલ છે ને એમાં તો હોંડિયા એટલા થોડા હજી આખું ઝાડ નથી બાંધેલું, થોડુંક એવું જ બાંધેલું છે ને એમાં એટલું શાક આવેલું છે એવું બધું છે. તો કંઈ નહીં, આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.